તમે જે દુનિયા જોઈ રહ્યા છો એ જ દુનિયા તમારા ઘરમાં છે એવું શિક્ષક તરીકે પ્લીઝ નહીં ધારતા. કારણ કે તમે બહાર રોજ 30, 35, 40 વિદ્યાર્થીઓ સાથે ડીલ કરો છો. અહીંયા એક બાળક છે અને એણે તમને જોયા છે, તમે આદર્શ છો એને માટે. એ નહીં કરે ખોટું એવા વિશ્વાસ સાથે વાલી બનજો. માત્ર શિક્ષક નહીં રહેતા તમારા બાળક સાથે, કારણ કે એની પાસે શિક્ષકો બહુ છે, વાલી તો એક જ છે. પ્લીઝ, મોટા ભાગના મા બાપ વાલી તરીકે એટલે શિક્ષક હોય છે ત્યારે વાલી તરીકે પણ શિક્ષક જ રહે છે. ઘરમાં આટલી બધી ડિસિપ્લિનની જરૂર નથી. એને થોડું તોફાન કરવા દો, થોડું ખોટું કરવા દો, થોડી મસ્તી કરવા દો. તમે શિક્ષક છો એટલે લોકો શું કહેશે, એક આ પણ મેં બહુ જોયું છે કે મમ્મીઓ પપ્પાઓ બધા એવું કહે કે કોઈ શું કહે, ટીચરનો દીકરો નાપાસ થયો. કેમ ટીચરનો દીકરો નાપાસ ન થાય? આવું કોઈ શાસ્ત્રમાં, કોઈ કાયદામાં ક્યાંય લખ્યું છે? તમારા શિક્ષક તરીકેના આદર્શને પ્રસ્થાપિત કરવા માટે આપણે કોઈને કેવી રીતે વધેરી નાખીએ? હું મારા દીકરાને હંમેશા કહું છું, પહેલા 12મું ધોરણ પાસ કર્યું, પછી કે હવે મારે કંઈ નથી કરવું, 1 વર્ષ મારે બ્રેક લેવો છે. એને 1 વર્ષ કંઈ ન કર્યું, ઘેર રહ્યો. પછી એની મેળે શું, અરે 12 વાગે ઉઠે ને આવું બધું, એકદમ જીપ્સી લાઈફ. ગમે ત્યારે સામાન પેક કરે કે હું તો ફોટા પાડવા જાઉં છું ને. 1 વર્ષ એને મજા કરી. પછી એની મેળે શોધી આવ્યો કે સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે. તો બહુ જ સરસ, સાઉન્ડ એન્જિનિયરિંગ કર્યું 1.5 વર્ષ. પછી ફરી પાછો 6 મહિના કંઈ ન કર્યું. હવે ડિઝાઇન સ્કૂલમાં એડમિશન લીધું છે અને હમણાં જ એક દિવસ મને કહેતો હતો, તારા પૈસા ગયા, મને કઈ મજા નથી આવતી. માં સફળ છે માટે બાળક પાસેથી એ સફળતાની અપેક્ષા શેને માટે? ઈશ્વરે બધાની ફિંગરપ્રિન્ટ્સ જુદી બનાવી છે. એનો અર્થ એમ કે દરેક માણસ જ જુદો છે. જો એવું ન હોત તો ગાંધીને ઘેર હરિલાલ ન હોત. જેણે પ્રેમનું પ્રતીક બાંધ્યું, જે જોવા લોકો વિશ્વભરમાંથી જાય છે, એના દીકરાએ મ્યુઝિકની ઠાઠડી કાઢી અને પોતાના 4 ભાઈઓને વધેરી નાખ્યા. શેને માટે? આપણે કોઈ એક વ્યક્તિ વિશે શું કામ એવો નિશ્ચય કરી લઈએ છે કે આ આમ છે માટે આને આમ હોવું જોઈએ? આવું કોઈ સમીકરણ જગતમાં ઉપલબ્ધ નથી. તમે શિક્ષક છો, બહુ સરસ વાત છે, બહુ સારા શિક્ષક છો, એથી પણ સારી વાત છે, પણ એનો અર્થ એવો નથી કે તમે તમારા બાળક ઉપર 30 બાળકોની ડિસિપ્લિન લાદી દો. શાંતિથી એને પણ એના વિસ્મય સાથે, એના કુતૂહલ સાથે, એના બાળપણ સાથે ઉછેરવા દો. એ તોફાન નહીં કરે તો કોણ કરશે? અહીંયા આમ છોકરું ફરતું હોય ને તો તમને બહુ નડે નહીં, પણ કોઈ મોટો માણસ ફરતો હોય ને તો તરત નડે. તો ભાઈ બેસી જાવ ને એક જગ્યા ગોતીને. બાળક ફરતું હોય તો તમને એમ થાય કે એ તો ફરે જ ને. ફુગ્ગો લઈને બચ્ચું દોડતું હોય તો સરસ લાગે, કોઈ બેન દોડતા હોય તો. બહુ સરળ વાત છે કે એનું બાળપણ એનો અધિકાર છે. એટલે એક શિક્ષક અને એક વાલીમાં હંમેશા આ ફરક જાળવી રાખજો કે ઘેર આવો ને પછી વાલી થઈ જજો, પછી શિક્ષક થવાનો પ્રયત્ન નહીં કરતા. આવી મારી એક બહુ નમ્ર સલાહ છે. અને આ સલાહ મારા જ્ઞાનમાંથી આવી છે, કારણ કે મારી માં ટીચર હતી. જેને પહોંચશે એને પહોંચી જશે. પણ આ બહુ મહત્વની વાત મારે તમને કહેવી છે. 12મા ધોરણમાં સાયન્સ જ લેવાનું છે એવું કરીને મને સાયન્સ લેવડાવ્યું. પુષ્કળ માર્ક મરીને હું લઈને આવી અને પછી મેં એમ કહ્યું કે હવે મારે આર્ટ્સ લેવું છે. ત્યારે મને ઘરમાંથી કાઢી મૂકવા સુધી પણ એ લોકો પહોંચી ગયેલા કે તો ઘરમાં જ નહીં રહેવા દઉં. પણ હું બહુ ખરાબ ડોક્ટર થઈ હોત એવી મને ખબર છે. તમે ઘરમાં, તમે તમારા દવાખાનામાં દાખલ થાઓ અને 25 જણા આમ ઉતરેલા મોઢે બેઠા હોય. અહીંયા તમે કેટલા આનંદથી મને સાંભળો છો. તમારા ચહેરા પર આનંદ છે તો મારા ચહેરા પર છે. તમે વિચાર કરો કે તમે દવાખાનામાં એન્ટર કરો ને 25 જણા આવડું મોડું કરીને આમ બેઠા હોય અને તમે ગમે એટલી દવા આપો, એમાં 3 એવા હોય કે જે તમને એમ કે આરામ થતો નથી. કરીને તમે થાકી જાઓ, જાતની દવાઓ આપો. અને એક ડોક્ટર ને વકીલ, આ 2 જણાની એક વાત તમને ખબર છે? 2 જણા જીવનભર પ્રેક્ટિસ જ કરે, પરફેક્ટ થાય જ નહીં. શું કરો છો? તો કે પ્રેક્ટિસ કરું છું આપણા ઉપર. એટલે હું ખરાબ ડોક્ટર થઈ હોત, સારી ન થઈ હોત. વક્તા સારી જ હોય માનું છું તમારી હાજરી જોઈને. સો જે
તમે એમ ધારો કે તમે ગણિતના શિક્ષક છો માટે તમારા બાળકનું ગણિત સારું હોવું જોઈએ, આવું કઈ જરૂરી નથી. તમે અંગ્રેજીના શિક્ષક છો માટે તમારા બાળકે ફર્રાતેદાર અંગ્રેજી બોલ, આવું કાંઈ જરૂરી નથી. તમારું ગુજરાતી બહુ સારું છે માટે બાળકની જોડણી સાચી હોવી જોઈએ, પછી માં ફૂટ પટ્ટી લઈને બેસે. કેટલી વાર શીખવાડ્યું, યની પહેલા રસવા આવે, લખ નારિયેળ, કોઈ દિવસ નહીં લખે, આખી જિંદગી ખોટી જોડણી લખશે. કેમ? કારણ કે એને ફૂટ પટ્ટી દેખાશે, માં નહીં. બહુ બહુ સરળ સાદી વાતો મારે કહેવી છે. હું જિંદગી બહુ સરળ રીતે જીવવામાં માનું છું. બહુ ગૂંચવી તો આપણે જ કાઢીએ છીએ જિંદગી, સંબંધોને, જિંદગીને, પરિસ્થિતિને. ગૂંચવવી એ આપણો શોખ છે. આપણને બધાને, હું કેટલાય લોકોને, મારી એક બહેનપણી છે, હમણાં વચ્ચે એક દિવસ મેં એને ફોન કર્યો, મેં કીધું ગુડ મોર્નિંગ, તો કે વોટ ઇઝ સો ગુડ અબાઉટ ટુડેઝ મોર્નિંગ? એટલે મેં એને કહ્યું, મેં કીધું પાટા ઉપર ટોયલેટ જવું પડે છે? તો કે ના. રેશનની લાઈનમાં ઉભા રહેવાનું છે 10:30 વાગે? તો કે ના. તું ઘાસ તેલ નહીં મળે તો શું રાંધીશ એવો સવાલ થાય છે? તો કે ના. મેં કીધું બસ, તો ધીસ ઇઝ ગુડ અબાઉટ ટુડેઝ મોર્નિંગ. જિંદગી સરળ છે, સંબંધો પણ સરળ છે. ખાસ કરીને પતિ પત્ની બંને શિક્ષક હોય ને, ત્યારે મેં જોયું છે એમના સંબંધોમાં પણ ગૂંચ આવતી હોય છે. ના હોય તો તમારે એકલાની વાત છે, હું તો જનરલ વાત કરું છું. હું તો જનરલ વાત કરું છું. આમાં કોઈ એક વ્યક્તિને આપણે ટાર્ગેટ ક્યાં કરીએ છીએ? સિંગલ કેસ તો કેવી રીતે ઉપાડીએ સાહેબ? પણ એ રીતે ગૂંચ આવતી હોય છે કે બંને પર વર્ક પ્રેશર બહુ હોય, બંને પુષ્કળ નોટ્સ તૈયાર કરવાની હોય, બંને પેપર તપાસવાના હોય, બંને ખૂબ કામ કરવાનું હોય, અને ત્યારે બંનેની પરસ્પર એવી અપેક્ષા હોય કે થોડી થોડી મદદ બંને જણા કરી દે. ત્યારે દરેક વખતે આ લાગણી થતી હોય છે કે હું પણ કામ કરું છું. ત્યારે મને એવું લાગે છે કે આપણો સમાજ હવે બદલાઈ રહ્યો છે, અને ત્યારે પતિએ પણ થોડીક ઘરની જવાબદારીઓમાં જો રસ લે ને, તો હું માનું છું સંબંધો બહુ સુંદર થઈ જાય. આ બહુ મહત્વની વાત છે, કારણ કે સ્કૂલમાં હું અત્યારે 2 કલાક બોલીને બેસું ને, તો મને ખબર છે કેટલો બધો થાક લાગે છે. આજે જ અમે વાત કરતા હતા માવજીભાઈ સાથે કે 2 કલાક બોલ્યા પછી શૂન્યાવકાશ થઈ જાય, તમારું મગજ બહેર મારી જાય. તમને કોક એમ કે ને કે અમારા ઘેર જમવા આવો, અને પછી પૂછે તમારી પ્રેરણા શું, ત્યારે તમને એમ થાય કે મને જવા દો ને, હું હાથ જોડું. મેં એવું તે શું કર્યું છે કે તમે આવી પરીક્ષા લો છો? કારણ કે તમે પૂરી નિષ્ઠાથી 100% હું અહીંયા ઉભી છું. શિક્ષક પણ 100% ભણાવતી હોય છે જેવી. અને 10 થી 5, 7 થી 1 ની આખા દિવસની જોબ પછી જ્યારે ઘરે આવે છે, ત્યારે એની થોડોક અવકાશ, થોડીક શાંતિ, થોડોક સ્વયં માટેનો સમય મળવો જોઈએ. કારણ કે તમે એટીએમ માંથી વિડ્રો જ કર્યા કરો ને, કશું ડિપોઝિટ જ ના કરો ને, તો કાર્ડ તમને ખાલી બતાવે. થોડું થોડું દરેકને પોતાનામાં ઉમેરવાની છૂટ મળવી જોઈએ. અને આ છૂટ શું છે એ તો પરસ્પર જ શોધવું પડે. પત્નીને સંગીત ગમતું હોય તો થોડી વાર ભલે મ્યુઝિક સાંભળે. આ બંધ કર, હું પેપર તપાસું છું. ના, પ્લીઝ. પતિને કદાચ સંગીત ગમતું હોય તો પત્ની કે હું રાગડા તાણો છું શાસ્ત્રીય સંગીતના. એને વાંચવાનો શોખ હોય, લાઈટ બંધ કરો, મારે સવારની સ્કૂલ છે. ના, થોડુંક એકબીજા સાથેનું એડજસ્ટમેન્ટ એ દાંપત્યને પણ સુંદર બનાવશે અને તમારા પ્રોફેશનને પણ વધુ નિખારી આપશે. 2 જણાએ સાયુજ્યથી જીવવું એવું નક્કી કરીને પરણેલા, જ્યારે પણ પરણેલા. બધા લગ્નો થાય છે ત્યારે કોણ આવ્યું હતું, કોણ નહોતું આવ્યું, સાડી કઈ પહેરી હતી, કોનું કવર ખાલી નીકળ્યું, આવું બધું તમને 20-20 વર્ષ યાદ રહે. જમવાનું શું હતું, તુરિયાનું શાક સહેજ બગડી ગયેલું, આવું પણ તમને યાદ રહે. પણ 7 વચન જે આપ્યા ને લીધા, એ કોઈને તમે પૂછો કે યાદ છે? હમણાં કહેશે આ મને યાદ છે, પણ આ તમારી વાત નથી, આ જનરલ વાત છે. ના ભાઈ, હું જનરલ વાત કરું છું. આમાં પાછું તરત એ પોતાની નોંધાવશે. એટલે મૂળ વાત એટલી જ છે કે મોટા ભાગના લોકોને આ વચનો યાદ નથી.
આ વચનો બહુ સુંદર છે. અને શિક્ષક જ્યારે સમાજની ધરોહર છે, બહુ સરસ કહ્યું ભૂપેન્દ્રસિંહજીએ કે શિક્ષક સમાજની ધરોહર છે, પાયો છે. અને એ જ શિક્ષકનું દાંપત્ય જીવન, એનું ઘર, એની ઇમોશનલ લાઈફ જો ક્લેશમય હોય ને, તો એ બીજે દિવસે સ્કૂલમાં જઈને ક્યાંય કશે પણ આનંદથી બાળક સાથે ડીલ નહીં કરી શકે. ફ્રસ્ટ્રેશન માણસનો સ્વભાવ છે. કોઈ ફ્રસ્ટ્રેશન પકડી શકતું નથી, તમારે કાઢી જ નાખવું પડે. અને સૌથી સોફ્ટ ટાર્ગેટ કોણ છે? પેલા નાના બાળકો જે રિએક્ટ નથી કરવાના. શિક્ષા કરવાનો અધિકાર છે, તમારું ફ્રસ્ટ્રેશન કાઢવાનો અધિકાર નથી. તમે ઘેરથી ચીડાઈને, અકળાઈને, કંટાળેલા આવ્યા હોવ અને બચ્ચું બિચારું માર ખાય, ધેટ્સ નોટ ફેર. એવી જ રીતે સ્કૂલમાંથી કંટાળેલા, ચીડાયેલા તમે આવ્યા હો અને બાળક તમારું માર ખાય, એ પણ બરોબર નથી. વ્યક્તિ તરીકે તમારે એબ્સોર્બ કરતા શીખવું પડશે. શિક્ષક બ્લોટિંગ પેપર છે તમામ ફ્રસ્ટ્રેશન્સનો, બાળકના પણ અને પોતાના પણ. આ એને ચૂસી લેવો પડશે, પોતાનું ફ્રસ્ટ્રેશન, પોતાની તકલીફ. એને હક નથી કે આવી રીતે કોઈના પર કાઢે. અને માટે જો આ જનરેટ જ ન થાય તો ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. આવું મારે કહેવું છે. દાંપત્ય જીવન સુખી હોય, ઘર સુખી હોય, શાંતિ હોય, તો કદાચ એક શિક્ષક બેટર પરફોર્મ કરી શકે. અને છેલ્લી આખરી વાત જે મારે કરવી છે શિક્ષક વિશે, એ કરવી છે કે આ દેશે શિક્ષકને, ખાસ કરીને પ્રાથમિક શિક્ષકને, સોલ્જરને અને પોલીસને રિસ્પેક્ટ કરતા શીખવું પડશે. અમેરિકામાં તમે જો કોઈ વિમાનમાં સોલ્જર દાખલ થાય ને, તો બેઠેલા બધા જ લોકો ઊભા થઈ અને એને માન આપે, કારણ કે દેશની રક્ષા કરે છે. આપણે પોલીસો સાથે કયો વ્યવહાર કરીએ છીએ? કરપ્ટ છે, કરપ્ટ છે. કેટલા લોકોએ કરપ્શન કર્યું અને કેટલા લોકોની નજરે તમે કરપ્શન જોયું કે આ મેં જોયું છે પોલીસને લાંચ લેતા? કેટલા? કોઈ નહીં. આપણે સાંભળેલી કઈ સુની વાત. 3 જણાએ કીધું કે પોલીસ કરપ્ટ છે એટલે પોલીસ કરપ્ટ છે. સાહેબ, આ યુપી બિહારથી, સાહેબને તો ખબર છે, યુપી બિહારથી જેટલા પણ આઈએએસ આઈપીએસ ઓફિસર્સ આવે છે ને, એ બધા છેલ્લે ગુજરાતમાં ઘર લઈને રહી જાય છે. એક વાર જેનું ગુજરાતમાં પોસ્ટિંગ થયું એ ગુજરાત છોડતા નથી. ગુજરાતની દીકરીઓ 2 વાગે 3 વાગે ગરબા રમીને 2 વ્હીલર પર 2 છોકરીઓ એકલી આવે. આ કોની કમાલ છે? અડધી રાત્રે તમે 100 ડાયલ કરો અને જો પોલીસ વેન 5-7 મિનિટમાં ન આવે તો મને ફોન કરજો, હું એની જવાબદારી લેવા તૈયાર છું. આ મારા અનુભવો છે. બહુ કામ કરે છે આ દેશની પોલીસ, આ દેશના સોલ્જર્સ, આ દેશના શિક્ષકો. માસ્તર નથી, ગુરુ છે. સન્માન કરતા આપણે શીખવું પડશે. આવું મને લાગે છે કે આ 3 લોકોનું બહુ સન્માન કરો. અને જે દિવસે જે દેશમાં આ 3 વિંગનું સન્માન થશે ને, એ દિવસે એ દેશનો સાચો વિકાસ થશે. આંકડાઓમાં વિકાસ અગત્યનું નથી. મને એવું લાગે છે કે ઇમોશનલ વિકાસ થવું જોઈએ દેશનો. આપણે બધા આંકડાઓમાં બહુ વિકાસ જોઈએ છે. પૈસા આવવા માંડ્યા, જમીનોના ભાવ ઉપર ગયા, મકાનો આમ થયા, ફલાણું આમ થયું. 2020માં આટલા માળના મકાન હશે, પણ એ 50મા માળના મકાન પર કોઈ દિવસ કોઈ છોકરું એકલું ફ્રસ્ટ્રેટ થશે અને એને કૂદી નહીં પડવાનું એવું કોણ શીખવશે? પ્રાથમિક શિક્ષક. જિંદગીના સંઘર્ષ સાથે લડવાનું, કૂદી નહીં પડવાનું, આવું એને પ્રાથમિક શિક્ષક શીખવશે. સાહેબ, સન્માન થવું જોઈએ આવું મને લાગે છે. અને આજે અહીંથી સન્માન થયું શિક્ષકનું, એ માટે હું બહુ મારી જાતને અહોભાગી સમજુ છું કે અહીંયા હું હાજર થઈ. તેજસ્વી તારલાઓનું તો સન્માન થાય, હોવું જોઈએ. સરસ વાત છે. બહુ માર્ક લઈ આવે, રંગોળીમાં જીતે, ફલાણું થાય, શાળા શણગાર જીતે, એનું માન થાય, સન્માન થાય, એને ઇનામ અકરામ મળે, સરસ વાત છે. પણ જે નથી જીત્યા ને, એને પણ એવું કહેવાનું છે કે તે ભાગ લીધો ને, એ જ મોટી વાત છે. गिरते हैं वही मैदान जंग में जो चढ़ते हैं. જે ચડે જ નહીં એનું શું? કિનારે ઉભા રહીને તરતા શીખવ્યા કરે ને, એ તરી ન શકે, એકવાર કૂદવું પડે. સ્વિમિંગ શીખવાની ચોપડીઓ નથી આવતી, એને માટે પાણીમાં પડવું જ પડે તમારે. ચોપડી વાંચીને સ્વિમિંગ ન શીખી શકાય. સો આઈ પર્સનલી ફીલ કે જે પણ બાળકોને ઇનામ નથી મળ્યા, એ છોકરાઓને તમારા ક્લાસમાં જઈને એમને બિરદાવજો કે તમને ઇનામ નથી મળ્યું, બાકી તમે ભાગ લીધો એ અદ્ભુત જ વાત હતી. ભાગ લેતા રહેજો.
જો ભાગ લેશો તો કોઈક દિવસ ઇનામને પાત્ર થશો. પહેલી જ વાર એવું નક્કી કરી લેશો કે ઇનામ ન મળ્યું, હવે ફરી ભાગ નહીં લઉં, તો જિંદગીમાં કદાચ ક્યારેય રેકગ્નિશન નહીં મળે. હું પણ બહુ એવરેજ વિદ્યાર્થીની હતી. ગૂગલનો અત્યારે જે ચીફ છે સુંદર પિચાઈ, એની સ્કૂલ આ લોકો શોધવા ગયા કે ભાઈ ક્યાં આવી ચેન્નઈમાં સ્કૂલ છે. તે એક નાની આવી સરકારી પ્રાથમિક શાળા અને પછી માધ્યમિક શાળામાં એ ભણ્યા છે. અને સુંદર પિચાઈ જે અત્યારે ગૂગલના હેડ છે, વિશ્વનો સૌથી વધુ પગાર મેળવી રહેલો સીઈઓ છે, એ પણ મ્યુનિસિપલ સરકારી સ્કૂલમાં ભણ્યો છે. એ વાતનો આપણને ગૌરવ હોવું જોઈએ. થેન્ક યુ સો મચ. આપ સૌનો પૂરા દિલથી, સ્નેહથી, આદરથી આભાર માનું છું. જે કોઈ મંત્રી શ્રી, ગુરુદેવ હાજર રહ્યા, સૌનો આભાર માનું છું.